હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી હુનરમાં આજે આપણે સેકન્ડ ટાઈપનું વોલ હેંગિંગ બનાવતા શીખીશું. એના માટે આપણને મટીરિયલ શું લાગશે એ આપણે લખીએ. આ વોલ હેંગિંગમાં 3 પોકેટ્સ હશે. ઓકે, આપણું ફર્સ્ટ રિક્વાયરમેન્ટ છે કે મેઇન બોડી. જો આમાં આપણને 3 ટાઈપ લાગશે. એક ક્લોથ જે આઉટર ફેબ્રિક હોય, પછી એક જે અંદરની સાઈડ હોય, અને આપનું અસ્તર. ઓકે, હવે આપની જે મેઇન બોડી છે એની સાઈઝ હશે 30 ઇંચીસ બાય 14 ઇંચીસ. મેઇન બોડી હશે 30 ઇંચીસ બાય 14 ઇંચીસ. એના માટે મેં એક પીસ આનું આઉટર ફેબ્રિક, ઇનર ફેબ્રિક અને કેનવસ, આમ ત્રણનો એક સેટ જોશે. પછી આપણા પોકેટ્સ છે, એમાં આપની રિક્વાયરમેન્ટ છે 10 ઇંચીસ બાય 16 ઇંચીસ. આમાં બી આપણાને એક આઉટર ફેબ્રિક, ઇનર ફેબ્રિક અને કેનવાસ જોશે. હવે આપણે સિલાઈ કઈ तरह કરશું, અને આપણે બેલ્ટ જોશે. બેલ્ટ માટે આપણાને જોશે 20 ઇંચીસ બાય 3 ઇંચીસનું ફેબ્રિક અને 1 ઇંચ બાય 20 ઇંચનું કેનવસ બેલ્ટ માટે. બેલ્ટના આપણે આગળ 2-3 ટાઈપના વિડીયો જોઈ ચૂક્યા છે કે હાઉ ટુ મેક બેલ્ટ. તો બેલ્ટની મેં ક્લોથ રિક્વાયરમેન્ટ કીધી છે. હવે એના હિસાબથી જ આપણે બેલ્ટ બનાવી લઈશું. હવે આપણે સ્ટિચિંગ સ્ટાર્ટ કરીએ. ચારેય જે પીસ છે આપણા, જે 3 પોકેટ્સ અને મેઇન બોડી, એ ચારેય પીસને, ચારેય સેટ્સને એક જ તરીકાથી આપણે સ્ટિચ કરશું. શું કરશું કે આપનું અસ્તર છે એના પર આપણે આ પીસ લગાવશું, એના ફેબ્રિક છે એ મૂકશું. પિનઅપ કરી કાઢીએ. હવે આના ઉપર આપણું જે આઉટર ફેબ્રિક છે એને આપણે ઉલટું મૂકશું. ઉલટું મૂકું. હવે આપણે આને 2 સાઈડથી સ્ટિચ કરી કાઢશું, ઉપરથી અને નીચેથી. બંને પોકેટ્સને આપણે આમ સ્ટિચ કરી કાઢશું, એ ઉપરથી અને નીચેથી, અને બે સાઈડ ખુલ્લા રાખશું કેમ કે આપણે કટ કરવાના છે આમાંથી બી. સો ઉપરથી અને નીચેથી સ્ટિચ મારી દઈશું બંને પોકેટ્સને. અને આપણી જે મેઇન બોડી છે એને આપણે 1, 2, 3 બાજુથી સ્ટિચ મારી દઈશું. આપણી મેઇન બોડી લંબી છે, આપણી મેઇન બોડી આમ છે, તો આપણે 1, 2, 3 સ્ટિચ મારી દઈશું. પછી એને સીધું કરશું, પછી એને ક્લોઝ કરી કાઢશું. જો આ આપણી મેઇન બોડી છે, એને આપણે આવી રીતે સ્ટિચ કરવું છે. જો આ આપનું અસ્તર, પછી એના પર આપણે જે કપડું મૂકવું છે ગ્રે, પછી આ આપનું મેઇન ફેબ્રિક ઉલટું મૂકવું છે. આપણે આને સીધું કરીએ, આને સીધું કરીએ તો આમ આવશે. આપનું છે. હવે ખાલી આપણે એક ફેબ્રિક લઈશું. એક ફેબ્રિક લીધું તો આપણું ફાઇનલ લુક આમ આવશે. ફાઇનલ લુક આમ આવશે. પછી આપણે ઉપરથી આને ક્લોઝ કરી દઈશું. આ જે મેઇન પીસ છે એને, અને જે બાકીના આપણા પોકેટ્સ છે એને આપણે પહેલાં સિલાઈ મારી દઈશું. પછી આપણે એને કટ કરતા જોઈએ. આપણે પહેલાં ત્રણને પોકેટ્સને સીવી કાઢીએ, પછી આ પોકેટ્સને આપણે કટ કરશું અને પછી એને આના પર અટેચ કરશું. પોકેટ સીવા બાદ આના પર અટેચ પોકેટ સીવી કાઢશું, પછી આપણે એને કટ કરશું, પછી જઈને આપણે આના પર અટેચ કરશું થર્ડ સ્ટેપમાં. ઓકે, જો આપનું પીસ હતું એને આપણે 2 બાજુ ઉપર અને નીચે સ્ટિચ કરી દીધું છે. 2 સાઈડ ખુલ્લા રાખા છે. હવે નેક્સ્ટ આપણે શું કરશું કે આ જે પીસ છે
આ જે પીસ છે આપની મેઇન બોડી, એને આપણે મેજર કરશું. રેડી જે આપનું સિલાઈ મારા બાદ જો 13 ઇંચીસ આવે છે. તો 13 ઇંચીસ હવે આ જે આપનું પીસ છે, પોકેટ છે, એને આપણે મેજર કરીએ. 15.5 આવે છે. તો 13 અઢી ઇંચ વધારે છે. તો આપણે 1.25 ઇંચીસ બે બાજુથી માર્ક કરશું, એક એન્ડથી 1.25 ઇંચીસ. બે બાજુથી માર્ક કરશું. ઠીક છે. આ આપણે માર્કિંગ કરી કાઢી બે. તો હવે આ આપનું આ જે છે એ 13 ઇંચીસ છે. હવે આમાં આપણે હજી હાફ ઇંચ રાખશું સિલાઈ માટે. હાફ ઇંચ રાખશું સિલાઈ માટે બે બાજુ. અને હવે આ જે પોઈન્ટ છે, આ 13 આપનું થઈ ગયું. હાફ ઇંચ આપણે સિલાઈ માટે રાખવું છે. હવે આ પોઈન્ટને ઉપરથી જોઈન્ટ કરી દો. આમ ના બીજું આમ. હવે આ જે એક્સ્ટ્રા પાર્ટ છે એ આપણે કટ કરી લઈએ. બંને પીસ એક સાથે રાખજો. બે અને ત્રીજું એક સાથે રાખજો અને કટ કરી કાઢજો આમ લાઈનમાં. જો આપણે એક પીસ કટ કરી કાઢો છે સ્લાન્ટમાં. હવે આપણે આને સીધું કરીએ. હવે આપણે સીધું કરી કાઢું. હવે એક સિલાઈ यहाँ મારજો, અગેન નીચે આના ઉપર, બીજી સિલાઈ આના ઉપર, અને પછી આ બે જે એન્ડ છે ઓપન એને અંદર તરફ ફોલ્ડ કરી કાઢજો બે બાજુથી. અંદર તરફ જે આપણે હાફ ઇંચ રાખો છે સિલાઈ માટે એ બાજુ, કેમ કે આ એન્ડ એક એન્ડ यहाँ અટેચ થશે તો અંદર ચાલો જશે, બીજો यहाँ અટેચ થશે અને અંદર ચાલો જશે. આપણે આ પોકેટ કમ્પ્લીટ કરીએ પછી આપણે એને અટેચ કરીએ. આ આપણે પોકેટ કટ કરી કાઢ્યા છે અને આપણે અંદર સ્ટિચ કરી દીધું છે. બરાબર. હવે આ જે નીચેની લેન્થ છે એ આના ઇક્વલ લેન્થ પર છે. તો આપણે આને આમ બરાબર પ્લેસ કરશું અને આને સ્ટિચ કરી લઈશું. જે નીચેનું છે જે આપણે પાર્ટ ક્રોસ કટ કરવું છે ઉપર આવશે. જે નાનો પાર્ટ છે જે સેમ લેન્થનો એ હા સ્ટિચ કરશું. પહેલાં આપણે સ્ટ્રેટ સ્ટિચ કરી દઈશું. પછી આ જે છે આપણી સાઈડ એને ક્રોસમાં સ્ટિચ કરશું. આપણે સ્ટ્રેટ જ સ્ટિચ કરશું. લેकिन આપણે ક્રોસ કટ કરો છે એ ક્રોસને આપણે સ્ટ્રેટ સ્ટિચ કરશું આમ. તો શું આ પોકેટ આમ ખુલી જશે. ફર્સ્ટ સ્ટિચ આપણે यहाँ મારશું સ્ટ્રેટ, એક સેકન્ડ આ જે જો આ બહાર નીકળી રહ્યું છે તો આને આમ આમ મારશું, સ્ટ્રેચ કરશું. આમ પકડીને આમ સ્ટ્રેટ લાઈનમાં સ્ટ્રેચ કરશું. સેમ વે સામને બાજુ બી આપણે પેલું પોકેટ અટેચ કરીએ, પછી 1 ઇંચ જેટલો ગેપ રાખજો, 1 થી 1.5 ઇંચ જેટલો. પછી બીજું મૂકજો, બીજું પોકેટ સેમ વે 1 ઇંચ જેટલું રાખજો. નહીં,
બે પોકેટ અટેચ કરશું, પછી આપણે બેલ્ટ લગાવશું. બેલ્ટ છે આમ અને આમ. આપણે બેલ્ટ લગાવશું. બેલ્ટ લગાવ્યા બાદ આપણે આ ત્રીજું પોકેટ મૂકશું. 1, 2 અને 3 સ્ટેચ કરશું. પહેલા આપણે બે પોકેટ લગાવશું, પછી બેલ્ટ લગાવશું અને પછી થર્ડ પોકેટ લગાવશું ક્લોઝિંગમાં. ઓકે, આપણે આટલો સ્ટેચ કરીએ, પછી આપણે ફાઇનલ લુક જોઈએ. આ આપણે ત્રણે પોકેટ અટેચ કરી કાઢ્યા છે. આપણે પોકેટ બાસ્કેટ ટાઈપ લીધું છે, તો આપણે નીચે પ્લીટ નથી લીધી અને આપણે यहाँ જગા મળી ગઈ છે. જો ડાયરેક્ટ આપણે બાસ્કેટ. આમાં આપણે સિલાઈમાં એક ચેન્જ કર્યું છે કે બેલ્ટ આપણે બે જે એન્ડ પર લગાડવાના હતા એ આપણે સેન્ટરમાં લગાવ્યો છે. જો આપણા 3 પોકેટ વાળું વોલ હેંગિંગ પાઉચ રેડી થઈ ગયું છે. આપને અમારે વિડીયો પસંદ આવે તો જરૂર લાઈક કરજો, ઓલ્સો કોમેન્ટ કરજો કે આગળ આપણે શું શીખવું છે. થેન્ક યુ.